ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 11માં કેમિસ્ટ્રી એટલે કે સાયન્સ સ્ટ્રીમમાં આપણે આજના દિવસમાં એકવાર સિલેબસ જોઈ લઈશું. તો સૌથી પહેલા સિલેબસ ઇન ધ સાયન્સ કેટલા ભાગ છે, કેટલા ચેપ્ટર છે અને સામાન્ય રીતે કયું ચેપ્ટર કઈ માહિતી આપે છે, થોડું એટલી માહિતી આપણે પહેલા મેળવી લઈએ, પછી આગળ વધીશું. તો સૌથી પહેલા સ્ટાન્ડર્ડ રહેશે આપણું 11 સાયન્સ અને એની અંદર સબ્જેક્ટ આપનો છે કેમિસ્ટ્રી. આઈ હોપ કે તમે વાંચી શકતા હશો. આની અંદર આપણે ટોટલ 2 ભાગ છે, એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 જે છે એમાંથી પહેલું જે ચેપ્ટર છે આપણું એ આપણું રહેશે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. ચેપ્ટર નંબર 2 જે છે એ છે પરમાણુનું બંધારણ, જેમાં આપણે પરમાણુની માહિતી મેળવીશું. ત્રીજું છે તત્વોનું વર્ગીકરણ. ચોથું જે ચેપ્ટર છે એ છે અણુની રચના. આમ તો આ છે આણ્વીય રચના અને રાસાયણિક બંધન. શોર્ટમાં સમજો, આમાં અણુની રચના જ આપણે ભણવાની છે. અણુ એકબીજા સાથે જોડાય છે તો બંને વચ્ચે જે આકર્ષણ પેદા થાય છે એને વાસ્તવમાં આપણે રાસાયણિક બંધ કહીએ છીએ, કેમિકલ બોન્ડ કહીએ છીએ, જે અલગ અલગ પ્રકારના હોય. શું હોય આપણે જોઈશું આપણે. પાંચમું જે ચેપ્ટર છે એ છે તમારું ઉષ્માગતિશાસ્ત્ર. છઠ્ઠું જે ચેપ્ટર છે એ છે સંતુલન. આમ કુલ 6 ચેપ્ટર તમારે રહેશે. હવે પાર્ટ 2 માં જોઈ લઈએ શું છે. તો એની અંદર જાઓ તો ત્યાં 6 નંબર એટલે અહીંયા 7મું ચેપ્ટર તમારે આવી જશે રેડોક્સ પ્રક્રિયાઓ. એના પછી જે રહેશે એ આપણું રહેશે ચેપ્ટર આઠમું ચેપ્ટર આપણે રહેશે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. અને 9મું જે ચેપ્ટર છે એ આપણે રહેશે હાઇડ્રોકાર્બન. તો આ કેટલાક મૂળભૂત ચેપ્ટરો છે. હવે એક વાત સમજો, આમાં કયા ચેપ્ટરમાં શું પાયાની માહિતી મેળવવાની છે જરા જોઈ લો. એકવાર ચેપ્ટર રિપીટ કરી લઉં છું, બધા ખાસ જોઈ લેજો. સૌથી પહેલું છે બેઝિક કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. બીજું પરમાણુનું બંધારણ છે. ત્રીજું તત્વોનું વર્ગીકરણ છે. ચોથું જે છે અણુની રચના છે. 5મું છે ઉષ્માગતિશાસ્ત્ર. છઠ્ઠું જે આપણું ચેપ્ટર છે સંતુલન. બીજા ભાગમાં જાઓ છો તો ફર્સ્ટ રહેશે રેડોક્સ પ્રક્રિયાઓ, એના પછી કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, એના પછી આપણું રહેશે હાઇડ્રોકાર્બન. બરાબર. 5 ચેપ્ટર હટી ગયા છે તમારે જે જૂના સિલેબસમાં હતા. એક આ હતા, એક છે દ્રવ્યની અવસ્થાઓ, બીજું એક ચેપ્ટર તમારું છે હાઇડ્રોજન, પછી એના પછી એક ચેપ્ટર હતું પી વિભાગના તત્વો, એક એસ વિભાગના તત્વો, અને એક હતું કે રોજિંદા જીવનમાં જે રસાયણ વિજ્ઞાન વપરાય છે. સારી ભાષામાં થોડીક પર્યાવરણીય અસરો આપણે એમાં ભણવાની હતી. આમ 5 ચેપ્ટર નીકળી ગયા છે અને હવે આપણે માત્ર 9 ચેપ્ટર ભણવાના છે. ટોટલ 14 હતા પહેલા. ચાલો, હવે કયા ચેપ્ટરમાં આપણે બેઝિકલી શું સ્ટડી કરવાના છીએ એ જોઈ લઈએ. કહેવાનો ભાવ સમજો. જો આપણે સમજીએ
ચાલો કે સૌથી પહેલું ચેપ્ટર આપણને શું જણાવશે, તો આમાં હું તમને એક જ વાત કહીશ કે આમાં બેઝિક ભણવાનું છે, નહીં કે માત્ર કેમેસ્ટ્રીનું બેઝિક, આખું સાયન્સનું બેઝિક ભણવાનું છે તમારે. એમાં ફિઝિક્સના પેરામીટર આવી શકે, મેથ્સના પેરામીટર આવી શકે, ઘણું બધું છે. અને હા, કેમેસ્ટ્રીનું તો છે જ છે, થોડી જૂની વાતો પણ છે જે તમે ભણ્યા, જેમ કે આણ્વીય દળ શોધવું વગેરે વગેરે, આવી બધી વાતો હશે. પરમાણુના બંધારણમાં સીધી વાત છે કે પરમાણુની શોધ, પરમાણુની અંદર પણ યાદ રાખજો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો ડેટા હોઈ શકે અને પછી પરમાણુનું રચના હોઈ શકે. એટલે કે આમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જે ભેગા થઈને પરમાણુ બનાવે છે, તો એની શોધ કઈ રીતે થઈ, ત્યાંથી લઈને પરમાણુના અલગ અલગ મોડેલ કઈ રીતે રજૂ થાય, અને છેલ્લે અત્યારે જે આપણે મોડેલ સ્વીકારીએ છીએ એ કઈ રીતે, જેમ કે હોઈ શકે કે આપણા માટે રુધરફોર્ડનો પરમાણુ નમૂનો હોઈ શકે, બોહરનો પરમાણુ નમૂનો હોઈ શકે, ક્વોન્ટમ મોડેલ પણ હોઈ શકે, થોમ્સન મોડેલ પણ હોઈ શકે. આવા અલગ અલગ મોડેલ એમાં સ્ટડી કરવા છે. સાદી ભાષામાં પરમાણુનું ઇતિહાસથી લઈને વર્તમાનના સ્વરૂપ સુધી આપણે જવાનું છે. પરમાણુની બધી જ માહિતી, એના પછી તત્વોનું વર્ગીકરણ, તત્વો પણ ખ્યાલ છે કે ક્રમબદ્ધ રીતે શોધાયા છે, તો એનું વર્ગીકરણમાં આવર્ત કોષ્ટક, જે તમે બહુ સારી રીતે જાણો છો, તો એમાં આવર્ત કોષ્ટક છે ને આવર્તિતા છે, આખું ચેપ્ટર કંઈક આવું છે નામ એનું, તત્વોનું વર્ગીકરણ અને આવર્તિતા. તો જોઈ લઈશું જરા શું છે આવર્તિતા. વાસ્તવમાં ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મ ડાબેથી જમણી તરફ જતા આવર્ત કોષ્ટકમાં એક ગુણધર્મ કાં તો વધે અથવા તો ઘટે. એટલે આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં હું તમને વધુ થોડું ક્લિયર માહિતી આપીશ. હાલ હું દરેક ચેપ્ટરની શોર્ટમાં માહિતી આપું છું, નહીં તો વિડીયો લાંબો થઈ જશે. એના પછી જે આપણી પાસે છે એ છે ચેપ્ટર નંબર 4. એમાં છે અણુની રચના. અણુ બનવા માટે શું જોડાવવું જોઈએ? પરમાણુ. પરમાણુ ભેગા થાય તો અણુ બને, પણ શરત એટલી કે પરમાણુને જોડી કોણ રાખે? તો પરમાણુને જે આકર્ષણ બળ જોડી રાખે એને કહેવાય રાસાયણિક બંધ અથવા રાસાયણિક બંધન. એટલા માટે આ ચેપ્ટરનું નામ આવું છે કે આણ્વીય રચના અને રાસાયણિક બંધન. પણ વાસ્તવમાં સમજો કે રાસાયણિક બંધન વિશે એટલી બધી માહિતી હવે નથી ઇન ધ સેન્સ છે. ચેપ્ટરમાં તો ઘણા બધા બંધ છે, જેમ કે આયનીય બંધની માહિતી તમને આપેલી છે, સામાન્ય વાદળવાળા બંધની પણ માહિતી સામાન્ય રીતે આપી છે, ધ્રુવીય અધ્રુવીયની બાબતો પણ તમને આપેલી છે. થોડી ઘણી નથી, જેમ કે ધાતુય બંધ માટે બેઝિક ડેટા નથી એકંદરે આપેલો આપણને. આયનીય બંધ વિશે માહિતી છે. પછી તો ટૂંકમાં બંધ વિશે આમાં માહિતી મેળવીશું ને અણુની શોધ ક્રમબદ્ધ રીતે કઈ રીતે મોડેલ આવ્યા એ આપણે ભણવાના છે. તો એક સાદો રૂલ છે કે પરમાણુ ભેગા થાય અણુ બને, તો થોડા આકર્ષણ બળો અને પછી અણુની વિશેષ વાતો આપણે એ ચેપ્ટરમાં ભણીશું. ઇવન હાઇડ્રોજન બંધ પણ તમને આપેલું છે. એના પછી એકંદરે છે આપણી પાસે ઉષ્માગતિ શાસ્ત્ર. ઉષ્માગતિ શાસ્ત્રમાં નામમાં જ આન્સર છે, ઉષ્માની ગતિ દર્શાવતું શાસ્ત્ર. એટલે કે ઉષ્મા આવે અને ઉષ્મા જાય, હે ને? ઉષ્મા આવે અને ઉષ્મા જાય, એટલે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પેરામીટરો છે આપણે ક્લિયર કરીશું. અચ્છા, તો આની અંદર બેઝિક કયા પ્રશ્નનો જવાબ મેળવવાનો છે? એકમાત્ર કે કોઈ પણ પ્રક્રિયાને આપણે સામાન્ય રીતે સૈદ્ધાંતિક રીતે કહી શકીશું કે આ પ્રક્રિયા થઈ શકશે કે નહીં, એનો આન્સર આપણને અહીંયા મળશે. એકચ્યુઅલમાં ગિબ્સ ફ્રી એનર્જી આપણને એમાં હેલ્પ કરશે. જોઈશું એ ચેપ્ટરમાં. એના પછીનું જે ચેપ્ટર છે, જો એની આપણે વાત કરીએ તો આપણી પાસે જે સંતુલન છે એમાં તમને આન્સર મળશે કે પ્રક્રિયા થશે તો કેટલી થશે. આનો આન્સર તમને આ ચેપ્ટરમાં મળશે. એના પછીની આપણે વાત કરીએ કે રેડોક્સ પ્રક્રિયા. તો આમ તો નામમાં તમે જાણો છો ઓક્સિડેશન અને રિડક્શન, પણ વાસ્તવમાં એટલું નથી. આમાં બહુ વ્યાપક રીતે આપેલું છે. ઇવન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની પ્રક્રિયાઓના પ્રકાર પણ આમાં આપે, જે તમે જાણો છો સંયોગીકરણ, વિઘટનથી લઈને ઘણા બધા, અને પ્રક્રિયાને બેલેન્સ કરવાની પદ્ધતિ છે. બેલેન્સ એટલે ધ્યાન રાખજો, આમ તો તમે બેલેન્સિંગ જાણો જ છો, પણ એ બેલેન્સિંગ થોડું સાદું હતું 10મામાં. અહીંયા આયની રીતે બેલેન્સિંગ છે. કઈ રીતે આપણે ચેપ્ટરમાં જોઈશું. એના પછી કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. આમાં તો તમે જે ભણ્યા છો 10મામાં, આઈ થિંક ચોથું ચેપ્ટર છે, કાર્બનના સંયોજનો, મિથેન, ઇથેન, પ્રોપેન હતા ને, બસ એ. પણ એ કઈ રીતે આગળ વધતા જાય છે અને નવા નવા રૂલ્સ અને રેગ્યુલેશન એમાં જે છે ને અહીંયા ભણવાના. અને એ બધું થઈ ગયા પછી છે હાઇડ્રોકાર્બન ભણવાનું. હાઇડ્રોકાર્બન એ જ છે, પાછા મિથેન, ઇથેન વગેરે. પણ શરત એટલી છે કે હાઇડ્રોકાર્બન સામાન્ય રીતે આપણા જીવનમાં બહુ જ વપરાય છે એનર્જી સોર્સ તરીકે, જસ્ટ લાઈક પેટ્રોલ, ડીઝલ વગેરે, કેરોસીન વગેરે તરીકે ખૂબ વપરાય છે. તો બેઝિક વાત આની અંદર આટલી થશે. તો આઈ હોપ કે તમે દરેક ચેપ્ટર માટે સમજી ગયા છો કે કયા ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે. મેં બહુ શોર્ટમાં માહિતી આપી છે, જેથી ક્યારેક ચેપ્ટર જે શરૂ થશે ત્યારે તો મારે તમને માહિતી આપવાની જ છે, પણ હું નથી ચાહતો કે પહેલાં પણ આપણે ખોટો સમય કોઈ ચેપ્ટરની પાછળ બગાડીએ. તો દરેક ચેપ્ટરની પ્રસ્તાવનામાં હું તમને વ્યાપક રીતે જણાવીશ કે એ ચેપ્ટર આપણે શું હેલ્પ કરશે.
ભણવાનું શું છે અને એમાં શું યાદ રાખવાનું, પરીક્ષામાં શું પૂછાય, આ તો છે જ છે. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ચેપ્ટર પહેલાં તો આપણને સિલેબસમાં કેમ રાખ્યું છે, 11th સાયન્સમાં જ કેમ છે, એ શીખવાથી આપણે ફાયદો શું થશે અને દરેક ટોપિકને કઈ રીતે સામાન્ય રીતે આપણે યાદ રાખવું અથવા એને સમજવું અને પરીક્ષામાં પછી કઈ રીતે લખવું, આ દરેક વાતનું ગાઈડન્સ તમને આપવામાં આવશે. હું ચાહતો હતો કે લાઈવ લેક્ચર આપણને અપડેટ થાય, પણ લાઈવ લેક્ચરમાં વાત એ થાય છે કે ફ્રેમ સેટ કરવામાં થોડો ઇશ્યુ રહે છે. તો મે બી આ રેકોર્ડેડ લેક્ચર હું મૂકું છું, રેકોર્ડિંગ ઇન ધ સેન્સ કે રેકોર્ડ કરીને પછી અપલોડ કરું છું. બટ વિચારું છું કે ચેપ્ટરમાં 1-2 દિવસ સ્પેશિયલ ડાઉટ સોલ્વિંગ સેશન હોય, જે સ્પેશિયલ લાઈવ જ હોય, તમે કમેન્ટ કરીને એનો આન્સર મેળવી શકો. આપણે એ રીતનું કંઈક આયોજન કરીશું અને લાઈવ લેક્ચર પણ આવતા રહેશે. બટ એ ત્યારે હશે જ્યારે તમારે કોઈ ડિફિકલ્ટી ડાઉટ વગેરે હોય, અથવા ક્યારેક એવું લાગે છે કે આ વસ્તુ મારે તમને લાઈવ જણાવી છે, તો એવા સંજોગોમાં આપણે લાઈવ પણ આવીશું. એટલે લાઈવ ને બંને પેરેલલ ચાલશે કહેવાનું. ચાલો, તો આજે આ કેમેસ્ટ્રીના સિલેબસમાં આટલે સુધી આપણે રાખીએ છીએ. આઈ હોપ કે હું થોડુંક તમે શોર્ટમાં અને જલ્દીથી સમજાવી દીધું છે, તમને આઈડિયા આવી ગયો છે. છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં છોડી શકો છો. થેન્ક યુ.